પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક. વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે બેઠક મળી. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી થશે. સેવા સપ્તાહના કાર્યક્રમોના આયોજન સંદર્ભે કાર્યશાળાનું આયોજન પણ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત. ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા મહાનગર પ્રમુખો પણ હાજર. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક. આ બેઠકને લઈ અપડેટ શું? તૃષા, 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને તેમનો જન્મદિવસ સેવા સપ્તાહના નામે ભાજપ જે છે તે રાજ્યભરની અંદર ઉજવણી કરતું હોય છે. આ વર્ષે પણ આ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે કે જેમાં એક અઠવાડિયા સુધી વિવિધ સેવાકીય કામો જે છે તે પ્રદેશ સંગઠન તરફથી કરવામાં આવશે. અલગ અલગ જિલ્લાઓની અંદર, અલગ અલગ વિધાનસભા અને સંસદીય વિસ્તારની અંદર તે માટેની એક કાર્યશાળાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહેશે. તમામ ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા મહાનગરના પ્રમુખોને પણ આ બેઠક માટે હાજર કહેવામાં આવ્યું છે. એક અઠવાડિયા સુધી અલગ અલગ સેવાકીય કામો થશે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પથી લઈને હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણની વાત હોય કે અન્ય સેવાકીય કામોની વાત હોય, તેનું આજે આયોજન થવાનું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પહોંચે તે પહેલા જ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સંજ્ઞાત્મક બાબતોને લઈને પણ ચર્ચા થશે. આ બેઠકમાં મહત્વનું એ છે કે સંઘના પ્રતિનિધિને પણ આ બેઠકની અંદર ખાસ હાજર રાખવામાં આવ્યા છે કે જે પણ આ પ્રધાનમંત્રીના જન્મદિવસનો જે કાર્યક્રમ છે તેની રૂપરેખાની અંદર સામેલ થશે. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.